આ વ્લોગિંગ જોવાની બહુ મજા આવશે કેમ કે આ જગ્યા એટલી મસ્ત છે ને. ગાઈસ જોઈ શકો મેં સેફ્ટી શૂઝ પહેર્યા એટલા માટે આવી જગ્યા પર આવવા માટે. જગ્યા છે ભાઈ જો. અમારું જૂનું ઝાડ હતું. ગયા વર્ષે અમે આ ટાઈમે આવ્યા હતા પણ એટલી નાઇટ થઈ ગઈ હતી કે અહીંયા દીપડાઓ ફરવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે અમે ડરીને ફાસ્ટ ભાગીને નીકળ્યા હતા આ જગ્યાએથી. જંગલ એવું હોય કે અહીંયા 7 વાગ્યા પછી દીપડાઓ પણ ફરે એટલે અહીંયા ટોટલી મંદિર પણ કીધેલું 7 વાગ્યા પછી નીકળવું નહીં. તો અહીંયા મારી ફ્રેન્ડોની ફ્રેન્ડ આવી ગઈ છે ભેંસો. સો ગાઈસ અહીંયાથી ડાયરેક્ટ અમેરિકા પહોંચી જવાય. જોરદાર દેખાય બાકી અહીંયા ફોટોગ્રાફી થઈ રહ્યું છે જોઈ શકો તમે કેટલું મસ્ત. ત્યાં હાય કરી દે અહીંયા ચનોટીઓ મળી રહે એટલે એ તમે રાખો ને પાકેટમાં એટલે બહુ પૈસા આવી જાય પણ મારા ભાઈ બહુ બધી પડી પણ કઈ પૈસા એટલા હા નહીં. મસ્ત અહીંયા તળાવ આવી ગયું છે. 5 મિનિટે ફોટોગ્રાફી કરવા માંડે છે અમારે તો ખુદ ભી કરો વો કુછ નહીં. મસ્ત જગ્યા આવી ગઈ છે જોરદાર એકદમ ગજબની જગ્યા આવી ગઈ. બસ અહીંયાથી જ તમે અમેરિકા પહોંચી શકો. આ એક જ રસ્તો છે. કેમેરાનું ફોકસ જોવો પૈસા વસૂલ બાકી બહુ જ મસ્ત જગ્યા. તમારા બધાને આવવું જોઈએ 2 દિવસ માટે કમસે કમ આવવું જોઈએ કે જેનાથી મન ફ્રેશ થઈ જાય તમારું. વાવ અમારા લોકો અમુક લોકો છે ને ચાલો ઓછું અને વાતો એવી કરે ને. વારે ઘડીએ મસ્ત રસ્તા આવી રહ્યા. બસ હવે એન્ડ આવવાનું જ છે. મસ્ત જગ્યા. અમારા બધા રસ્તો ભૂલી ગયા. અહીંયા રસ્તો બધા ભૂલી ગયા. વારે ઘડીએ નીચે ઉતરી રહ્યા. બધા કહી રહ્યા કે આપણે નીચે તો નહીં ઉતરી રહ્યા એમ કેમ કે માંડ આટલું ઉપર ચડીને આવ્યા છીએ અમે. અને આ બીજો રસ્તો પણ ભૂલી ગયા બધા. જોઈ શકો તમે મસ્ત રસ્તો. હવે સાચા રસ્તે જઈએ. અહીંયા રસ્તાનું લખેલું મળી ગયું જૈન મંદિર એટલે હવે કોઈ ટેન્શન નહીં અમને. બાકી તમે જોતા રહેજો વિડીયો. બહુ મસ્ત વિડીયો બનવાનો હોય. તો અહીંયા ઠંડી છે મસ્ત ઠંડી છે અને આવવું જ જોઈએ તમારે એવી જગ્યા. હવે ચડવાનો રસ્તો આવ્યો જુઓ. વચ્ચેથી નદી પણ નીકળી રહી છે એટલે એનું પાણી પણ દેખાઈ રહ્યું. તો અહીંયા આગળ માણસ મળી ગયા એને પૂછી લીધું આપણે જોઈએ. જો સાચું એડ્રેસ બતાવી દીધું. તો આ રસ્તો હોય જૈન મંદિર તરફનો આપણે ત્યાં જવાનું. અને બીજો રસ્તો જે છે એમાં લખ્યું છે જુઓ કોઠારી. આપણે આ રસ્તે જવાનું હોય. વાવ તો અહીંયા ચડવાનું આવી ગયું. આખિરકાર મંજિલ મળી જ ગઈ. જો બધા ચૂપ થઈ ગયા પાછળથી શાંત થવા આવી એટલા માટે. હમણાં દીપડાઓ દેખાવા મળશે અહીંયા. ઘર બનાયા. આ જેટલા માળનું કરો ને એટલા માટે તમને ઘર મળે. એટલે આપણે એક જ માળનું કરવાનું એટલે આપણને ટેનામેન્ટ ઘર મળે. બાકી 5મા માળે ફ્લેટમાં મળશે. અમારે બધા થાકી ગયા પાછળ
ચાલી નહીં શકતા, જો પડી ગયા. લો બોલો, ચાલતા ચાલતા પડી ગયા. મંદિર જો હજી અહીંયા પાછળથી બધા આવી રહ્યા. અહીંયા ચનોટીનું ઝાડ મળી ગયું આપણને, તો આને તોડીને તમે ચનોટી લઈ શકો. તો આ લીલી ચનોટી પણ તમે લઈ શકો. આ ચનોટી ન્યૂ વ્લોગર આગળ જઈને ઊભા છે અત્યારે. પડસ્યો થઈ ગયો ચડતા ચડતા તો. હા, બેક સાઈડ વ્યૂ જુઓ. ચનોટીઓ ચનોટીના ઝાડ છે આ બધા. આને ખીચામાં રાખવાથી પૈસા થઈ જાય બહુ બધા. એટલે આખા ઝાડવા તોડી નાખવાના તમારા અબજોપતિ બીજા જ દિવસે. મંજિલ દેખાય જ ગઈ છે. 6:30 તો પાછું ફરવાનું હોય અને 6 વાગે તો અમે અહીંયા પહોંચ્યા. બોલો, તો અહીંયા જૈન દેરાસર છે અને પાછળ મંદિર પણ છે. હવે અહીંયા આરામ કરશે બધા, થાકી ગયા. બની રહ્યું હોય અને આ બની ગયું હોય પણ બંધ નકર તમને અંદરથી દેખાડે. વિચાર કરો, આટલી ઊંચાઈ ઉપર પણ આ લોકોએ આવું મસ્ત જરીકામ કરીને મંદિર બનાવ્યું. એટલે એ મામૂલી વસ્તુ ના કહેવાય, બહુ હાર્ડ વસ્તુ કહેવાય એકદમ. ત્યાં આગળ સામે અમારા ફોટોગ્રાફર છે, જો દેખાયા. ફોટોગ્રાફી બિચારા કરી ગયા. આપણા જેમ આવ્યા હશે ફરવા માટે પહેલી વાર એટલા માટે. પણ આના બધી સાઈડથી દરવાજા બંધ છે. જો અહીંયાથી પણ દરવાજો બંધ છે. એમ તો ખાસું સારું જરી કામ કર્યું પણ બંધ છે. આ ઝાડ જોવો કેવું મસ્ત લાગી રહ્યું. હમણાં દીપડાઓ દેખાવાના ચાલુ થશે. હું એના સ્પેશિયલ મળવા જઈશ અને 2-3 લાફા મારી દઈશ સ્કેચિંગ. સવા આગળ ભીમકુંડ આવવાનો. ભીમકુંડમાં મસ્ત ફોટોગ્રાફી થશે અને બહુ મસ્ત જગ્યા. મારો પાછલો જન્મ મેં જ બનાવ્યું હતું એ બધું. પછી શું કર્યું, આ જન્મમાં થોડુંક યાદ આવી ગયું એટલે આવ્યો અહીંયા મળવા બધા. આ સનસેટ હે છે. આ સૌથી ફાસ્ટ ભાગ હા આગળ બધા ઘેડા બની ગયા. એ પાછળ હે જો. મસ્ત જગ્યા ભાઈ ફોટોગ્રાફી માટે. મસ્ત વ્યૂ છે, તમે જોઈ શકો. હાય શું બાકી ક્લાસિક છે. ફોટોગ્રાફી કરવું જ પડશે. હવે અહીંયા નવા રસ્તાની શોધ થઈ રહી છે. કયા રસ્તેથી ફાસ્ટ પહોંચાય. અહીંયાથી હું શોર્ટકટમાં જઈશ. તારા માટે મસ્ત જગ્યા, બહુ ક્લાસિક જગ્યા યાર. અહીંયા ભીમનાથ મહાદેવ આવી ગયો. ભીમનો કુંડ. આ લોકોને વાત થઈ રહી કે 10 લાખ લાઈક મળે મને તો હું બધાને પાર્ટી આપીશ મારા તરફથી ફ્રી. આપણે પાર્ટી આપી દઈશું. સેટ પોઈન્ટ બહુ મજા આવી જશે અહીંયા ફોટોગ્રાફી કરવામાં. સનસેટ અહીંયા ફોટોગ્રાફી અને મસ્ત થઈ ગયા છે. આવી ગયા છીએ અમે. બહુ મસ્ત જગ્યા. અહીંયા બહુ વર્ષો જૂનું મહાદેવનું મંદિર છે, ત્યાં અમે આવ્યા છીએ. આ સનસેટ અને આ ભીમનો કુંડ છે. જો અરે ભીમનો કુંડ છે. તમારે જોવું હોય તો અહીંયા બતાવી દઉં. જો લખ્યું હોય ને ભીમકુંડ. આ ભીમનો કુંડ. અહીંયા મામા ગુસ્સે થઈ રહ્યા. ફોટોગ્રાફી બંધ નહીં થતું. લોકો ગુસ્સે થઈ રહ્યા. ફોટોગ્રાફી આ લોકો બંધ નહીં કરતા હજી. નામ હે કોઈ. તો અહીંયા ફટાફટ આપણે નીકળવાનું હોય. હજી બહુ મોટો રસ્તો હોય. અડધો કલાકનો રસ્તો હોય. ગાઈસ હું દોડી રહ્યો. અમેરિકાનું બસ હવે આવી જ ગયું. એન્ડ બસ આ રહ્યો અમેરિકા. અહીંયાથી તમે અમેરિકા જઈ શકો. બસ આટલું જ કહેવાનું હતું. તો જુઓ તમે, મેં મંદિરે પહોંચ્યા નહીં. અડધો કલાક થશે હજી. અને 6:30 પહેલાં ત્યાં પહોંચી જવાનું હતું. વોર્નિંગ આપી હતી પણ આ લોકોએ ને મોઢું કરી નાખ્યું.
સો ગાઈઝ અંધારું થઈ ગયું હવે વિડીયો થોડો લેવો મુશ્કેલ પડશે કેમ કે બહુ અંધારું થઈ ગયું અંધારું જોરદાર થઈ ગયું બહુ સોલિડ અંધારું થઈ ગયું આ લોકો હજી મજાકમાં જ લઈ રહ્યા સાચું કહું તો સુમસામ સડક ના બંદા ના બંદે કી જાત આ ડાયલોગ ગર્વ પિક્ચર નો હતો મસ્ત જગ્યા અહીંયા ફોટોગ્રાફી થાય પણ છે ને હવે હાંજ થઈ ગઈ એટલે ફોટોગ્રાફી કરવાની કઈ જરૂરત નહીં ત્યાં સનસેટ પોઈન્ટ એ મસ્ત ફોટોગ્રાફી કરી નાખી અમે DSLR ફોટોગ્રાફી કેમ કે આ ફોન જ DSLR પણ અત્યારે નાઇટમાં તો પણ આટલો વિડીયો આવે બાકી બહુ નાઇટ થઈ ગઈ નોર્મલ ફોનમાં આટલો વિડીયો નહીં આવે હજી અડધે પહોંચ્યા છીએ અમે અડધો રસ્તો પાર કરી નાખ્યો આવો મસ્ત વ્યૂ જુઓ એટલા મસ્ત પહાડો દેખાયા ને આમ કઈ યાર રહેવાની આમ ઈચ્છા થઈ જાય બસ અમે પહોંચવા આવી ગયા છીએ હવે મસ્ત જર્ની હતી પહોંચી ગયા અમે બસ અહીંયાથી આગળ જઈશું એટલે આવી જઈશું જગ્યાએ રસ્તો જુઓ તમે જોરદાર રસ્તો જુઓ અંધારામાં કેવો દેખાય આ રસ્તો જુઓ તો પતી ગયું છે પણ આ આપણે આવી ગયું મંદિર તો આજે ભાઈ બીચ છે દર્શન કરી લો સો ગાઈઝ અહીંયાથી પણ જુઓ વિડીયો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જો સારો લાગ્યો હોય ને તો પહોંચી ગયા છીએ હું નાઇટનું ખાવા માટે આવી ગયો છું અહીંયા નાઇટનો નાસ્તો એટલે ડિનર જે નાઇટ ડિનર ગાઈઝ ખાવાનું ખાઈ લીધું છે હવે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ટાટા બાય બાય સી હવે કાલ મોર્નિંગમાં મળીશું